નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ આઈ ખેડૂત પોર્ટલ 2.0 પર અરજી કરવા માટે જાહેરાત આપવામાં આવી રહી છે. રાજ્યમાં આવેલ પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલા ગૌશાળા, પાંજરાપોળ, ચોક, ગૌસેવા અને ભૂજળ વિકાસ બોર્ડ દ્વારા રાજ્યની પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલા પાંજરાપોળને ધ્યાન દોરતા જણાવવામાં આવી રહ્યું છે કે નાણાકીય વર્ષ 2025-26 માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા, પાંજરાપોળ ખાતે રાખવામાં આવતા ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે નિભાવ સહાયની યોજના આઈ ખેડૂત પોર્ટલ પર મૂકવામાં આવેલ છે. યોજનાના ઠરાવ તેમજ શરતો અને બોલીઓની વિગતો વેબસાઇટ http://goseva.gujarat.government.in પર ઉપલબ્ધ છે. એપ્રિલ 25 થી જૂન 25ના તબક્કાની સહાય માટે તારીખ 1/7/2025 થી તારીખ 15/7/2025 દરમિયાન આઈ ખેડૂત પોર્ટલ 2.0 આઈ ખેડૂત 2.0 ગુજરાત સ્ટેટ પોર્ટલ પર અરજીઓ સ્વીકૃત કરવામાં આવશે. એપ્રિલ 25 થી જૂન 25ના તબક્કાની સહાય માટે તારીખ 1/7/2025 થી તારીખ 15/7/2025 સુધીમાં આઈ ખેડૂત પોર્ટલ 2.0 પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ સમયગાળા દરમિયાન લાભાર્થી સંસ્થાએ અચૂકપણે આઈ ખેડૂત પોર્ટલ 2.0 પર ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે. જે તબક્કા માટે ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ 2.0 પર અરજી ના કરેલ લાભાર્થી સંસ્થાને તે તબક્કાની સહાય મળવા પાત્ર રહેશે નહીં. નોંધ આપેલ છે. ઓનલાઈન અરજી કર્યા બાદ ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ આઉટ લઈ અરજીના પ્રિન્ટ આઉટમાં બિડાણમાં રાખવાના જણાવેલ જરૂરી સાધનિક કાગળો બિડાણ કરી અચૂકપણે અરજી કર્યાના દિવસ 21માં નાયબ પશુપાલન નિયામક શ્રી જિલ્લા પંચાયતની કચેરી ખાતે અરજી રજૂ કરવાની રહેશે. સદર ઓનલાઈન કરેલ અરજી તથા અરજીમાં બિડાણમાં જણાવેલ સાધનિક કાગળો સાથે જો લાભાર્થી દ્વારા નાયબ પશુપાલન નિયામક શ્રી જિલ્લા પંચાયત ખાતે દિવસ 21માં રજૂ ના કરે તો તે અરજી રદ કરવા પાત્ર રહેશે તેવું જણાવવામાં આવ્યું છે. ધન્યવાદ.